રથયાત્રા પર્વની હવે ઘડીઓ ગણાઈ રહી છે. નિજ મંદિર છોડીને ભગવાન મામાના ઘરે સરસપુરમાં રોકાયા છે. પરંતુ આ પરંપરામાં તમે પણ સહભાગી બની શકો છો. જી હા, જો આપ ઘરે જ જગન્નાથનું મામેરું કરવા માંગતા હો તો તે શક્ય છે. તો આવો આ વિશેની ખાસ વાત જાણીએ ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી. જજાગ્રતો દૂરમુદયતિ દૈવં તદસુપ્તિશે તથૈવૈતિ દુરંગમન જ્યોતિકાન જ્યોતિરેકન તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે મારે વાત કરવી છે જગન્નાથજીનું મામેરા વિશે. કેમ કે આપણે બધા સૌ જાણીએ છીએ કે જ્યારે ભગવાન જગતના નાથ, જગતનો આધાર, જગતના પાલયતા જ્યારે ભક્તોને દર્શન આપવા માટે અષાઢી બીજના દિવસે આવે છે, ત્યારે એ પહેલાં ભગવાનનું મામેરાની ક્રિયા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદની અંદર ભગવાન જગન્નાથજીનું જે મંદિર છે ત્યાંથી ભગવાનનું મામેરું એમના મોસાર એટલે કે સરસપુરમાં મામેરું કરવામાં આવે છે. એવું કહેવાય છે કે લોકમાન્યતા અનુસાર એવું કહેવાય છે કે એક વખત જ્યારે પોતાનો ભાઈને મળવા માટે એની બેન સુભદ્રા જ્યારે આવે છે ભગવાનને મળવા માટે, ત્યારે ભગવાન ઠાકોરજી બહુ પ્રસન્ન થાય છે બેનને જોઈને. અને એવું કહેવાય છે કે ભાઈ કૃષ્ણ અને બલરામજી અને બેન સુભદ્રા ત્રણેય ફરવા માટે નીકળે છે. અને બંને ભાઈ ભેગા થઈ અને બેન ત્રણેય રથ ઉપર સવારી કરી અને આખા નગરની ભ્રમણ, નગરની યાત્રા કરે છે અને રથયાત્રા કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યારે બેન ભાઈના ત્યાં આવે છે એ વખતે મોસારમાં પણ ખબર પડી એના માસીઓને કે ભાઈ બેન સુભદ્રા આવી છે. એટલે માસીઓએ પણ આમંત્રણ આપ્યું, મામાએ આમંત્રણ આપ્યું કે ભાણેજને કીધું કે તમે બધા મામાને ત્યાં આવો. બેન સુભદ્રા, બલરામજી અને કૃષ્ણ ભગવાન એવું કહેવાય છે કે મોસાળમાં જાય છે, માસીના ત્યાં જાય છે. ત્યાં માસી, મામા બધાને મળે છે અને એમની જોડે આનંદ કરે છે. અને એવું કહેવાય છે કે ત્યાં અલગ અલગ પ્રકારના મામા જે હોય એ બધા ભોગ જમાડે છે. તો અહીંયા ભાણેજ મોસાળમાં આવ્યા છે એટલે મામાને બહુ જ આનંદ છે. એટલે મામા અલગ અલગ પ્રકારનું પકવાન બનાવી અને ભાણાને બધાને જમાડે છે. અને એવું કહેવાય છે કે મોસાળમાં અલગ અલગ ભગવાન પકવાન વિશેષ ખાઈને ભગવાન પોતે બીમાર થાય છે. અને પછી ભગવાનને સાજા કરવા માટે પાછો એવું કહેવાય કે પછી ઉપાય કરવામાં આવે છે, પથ ભોગ ભગવાનને લગાડવામાં આવે છે જેથી ભગવાન જલ્દી સાજા થાય. બીજા નંબરની વસ્તુ, જ્યારે મોસાળમાં આવ્યા હોય એટલે ભાણેજ માટે પણ સરસ મજાના કપડાં, ભાણી હોય ભાણા હોય બધાને સરસ મજાના કપડાં લેવડાવે મામા, મોજોડી લેવડાવે, મુગટ લેવડાવે. કેમ કે મામાનો પ્રેમ એટલે એને આપણે એક મોસાળ મામેરું તરીકે કહેવામાં આવે છે. બીજું ખાસ કરીને મામેરું તો જ્યારે લગ્ન થતું હોય ત્યારે મામા પણ એ બધી વસ્તુઓ ભાણેજને આપવામાં આવે છે અને મામેરું કહેવાય. મામેરું એટલે મામા તરફથી અર્પણ કરવામાં આવતી બધી વસ્તુઓ એને મામેરું શબ્દ કહેવામાં આવે છે. તો અમદાવાદની અંદર સરસપુરમાં ભગવાનનું મામેરું થાય અને મામેરું થાય એટલે ભગવાન માટે અલગ અલગ વસ્ત્ર, કપડાં હોય, ભગવાનને પહેરવાની મોજડી હોય, માથે મુગટ હોય, બંસી હોય, અલંકાર ભગવાનને આપવામાં આવે છે. શાસ્ત્ર કહે કે જે વ્યક્તિ જો આજે અથવા આ 4-5 દિવસો, આજથી માંડીને આ 4-5 દિવસો જે છે એ ભગવાન જગન્નાથજીનો પર્વ છે. તમારા ઘરમાં પણ જો ઠાકોરજી બિરાજમાન હોય, કૃષ્ણ ભગવાન અથવા એમના, તો એમના જેટલા પણ વસ્ત્ર વાઘા તમારે લાવવા હોય તો તમે લાવીને આ 5 દિવસોમાં લાવીને ભગવાનને અર્પણ કરજો. કેમ કે આ સમયમાં તમે ભગવાનને અર્પણ કરો છો તો મામાનું એક ભાણેજને જે આપવાનું જે પુણ્ય છે ને એ તમને પ્રાપ્ત થશે. અને એવું કહેવાય છે કે જે ભગવાન માટે સરસ મજાની વસ્તુ લાવે છે, ભગવાનનો આ અવસરમાં સહભાગી બને છે, ભગવાનનો આ પ્રસંગમાં
જે ભગવાનની ભક્તિ કરે છે તો એના જીવનમાં ક્યારે અવસર આવીને ઊભો રહે ત્યારે એનો અવસર ખાલી કે હાથે ક્યારે એનો વ્યવસ્થિત રીતે એનો સુંદર મજાનો અવસર એનો પ્રભુ પાર પાડે છે. ભગવાનની જ્યારે પણ આવું નાનું મોટું કાર્ય હોય ત્યારે હંમેશા તેવા તહેવારોમાં આપણે પણ ભગવાનની ભક્તિ કરીએ, ભગવાનને અલંકાર આપીએ, આપણે પણ મામા બનીએ અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરીએ. શાસ્ત્ર કહે છે કે જે વ્યક્તિ ભગવાનને અલંકાર, જગન્નાથજીને અલંકાર આપે છે ને એના જીવનમાં ગમે એટલા પ્રસંગ આવે, પ્રસંગ ક્યારે એનો ઊભો રહેતો નથી. કેમ કે વિષ્ણુ ભગવાનને અલંકાર જગન્નાથજીને બહુ પ્રિય છે. શાસ્ત્ર કહે છે અલંકાર પ્રિયો વિષ્ણુ જલધારા શિવ પ્રિય નમસ્કાર પ્રિયો ભાનુ બ્રાહ્મો ભોજન પ્રિય. અલંકાર પ્રિય વિષ્ણુ, વિષ્ણુ ભગવાનને શું ગમે? જગન્નાથજીને અલંકાર જોઈએ, ઠાઠમાઠ કપડાં સારા જોઈએ, ગાય જોઈએ, વાંસળી જોઈએ, મુગટ જોઈએ, મોજડી જોઈએ. આ બધું વિષ્ણુ ભગવાન એટલે કે ઠાકોરજી જગન્નાથજીને આવું અલંકાર જોઈએ. તમારા ઘરમાં લાલો હોય તો લાલાને ઘણી બધી વસ્તુ જોઈએ. એમનો તમે જોજો બેસવા માટે આમ સરસ મજાનું મખમલનું કાપડ જોઈએ, પાછળ આમ તકિયું જોઈએ. અને બધા શિવજીની વાત કરો, શિવજી જોડે કંઈ ના હોય. શિવજી જો ખાલી અભિષેક પ્રિય શિવ, શિવજીને ખાલી અભિષેક કરો, બીજું કંઈ જોતું નથી. પણ વિષ્ણુ ભગવાનની વાત કરી ત્યારે બધી વસ્તુ જોઈએ. એટલે શાસ્ત્ર કહે છે કે અલંકાર પ્રિય વિષ્ણુ જલધારા શિવ પ્રિય. શિવજીને પાણી અર્પણ કરો એટલે શિવજી પ્રસન્ન. નમસ્કાર પ્રિય ભાનુ, સૂર્યદેવને તો ખાલી નમસ્કાર કરો એટલે આવી જાય. અને બ્રાહ્મો ભોજન પ્રિય, બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણને ભોજન કરાવવું પડે. બ્રાહ્મણને ભોજન પ્રિય આ શાસ્ત્ર કહે છે. તો જગન્નાથજીનો જ્યારે મામેરો થતો હોય ત્યારે હંમેશા આપણે પણ એ મામેરાના દર્શન કરવા જોઈએ. અમદાવાદ ક્ષેત્રમાં જો આપણે બધા હોઈએ તો ચોક્કસ આપણે ત્યાં જઈ સહભાગી બનવું જોઈએ. અને જો દૂર હોઈએ તો ટીવીના માધ્યમથી પણ આ મામેરાના દર્શન કરી અને ભગવત કૃપા પ્રાપ્ત કરી શકાય. બીજા નંબરની વસ્તુ, આજે આપણે પણ આપણા ઘરે ભગવાન જગન્નાથજીના એટલે કે ઠાકોરજીના મૂર્તિને સ્વરૂપને પંચામૃતથી સ્નાન કરાવી અને સરસ મજાના નૂતન નવા એવા વસ્ત્ર અલંકાર લાવી ભગવાનને અર્પણ કરવા જોઈએ. અને જે વ્યક્તિ આ નવા વસ્ત્ર ભગવાનને અર્પણ કરે છે, આજે અર્પણ કરી શકાય, કાલે પણ ચાલે અને અષાઢી બીજ સુધી તમે કરી શકો છો. જો આ રીતે અલંકાર ભગવાનને તમે અર્પણ કરો છો તો જીવનની અંદર જે બહેનો અર્પણ કરે છે તો ચૂડી અને ચાંદલો એમનો અખંડ રહે છે. અને જો પુરુષ કોઈ ભગવાન જગન્નાથજીને આવા અલંકાર પોતાના ઘરે પણ ભગવાનને લાવીને પહેરાવે છે તો એના જીવનમાં પણ આધિ વ્યાધિ ઉપાધિ નષ્ટ થઈ જાય છે. એટલે મામેરાના દર્શન કરવા અને મામેરામાં સહભાગી બનવાથી પણ કિસ્મતના ભાગેને તાળા ખુલી જાય છે. અને તમને કદાચ કહી દઉં કે જે લોકો આ અવસરને પ્રાપ્ત કરે છે ને એ ઘણા લોકો રાહ જોઈ રહ્યા છે કે ભાઈ અમારો નંબર ક્યારે આવે, અમારે ભગવાનનું મામેરું કરવું છે. એમાંય પણ કોઈને 10 વર્ષ નીકળી જાય, કોઈને 25 વર્ષે નંબર આવે, કોઈને 50 વર્ષે આવે, પેઢી જતી રહે. કેમ કે ભગવાનનું મામેરું કરવામાં બધાને ઈચ્છા હોય, પણ ઈશ્વર જેની ઉપર મહેરબાન હોય, ભગવાનની જેની ઉપર કૃપા હોય એનો નંબર લાગે છે ને એ લોકોને મામેરો કરવાનું અવસર પ્રાપ્ત થાય છે. તો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર ભગવાનના મામેરા વિશે સરસ મજાની સુંદર રીતે આપણે જાણકારી મેં આપી છે. અને આગળ પણ ભગવાન જગન્નાથજીને રહીને ઘણી બધી ચર્ચાઓ આપણે કરવાની છે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં. અને આ કાર્યક્રમમાં આપ સદૈવ નિહાળતા રહેજો. મને આપી દો રજા. જય ભગવાન.